એમાં એવું હોય છે કે એક ફાધર એના સનને કહે છે કે બેટા અમે મંદિરે જઈએ છીએ. તારે આવું છે? સન રિપ્લાઇડ, ભગવાન તો બધે જ છે, તો મંદિર કેમ જાઓ છો? ધ ફાધર છે કે બેટા તારી કારમાં ટાયરમાં હવા ઓછી થઈ જાય છે તો તું ક્યાં જાય છે? ધ સન રિપ્લાઇડ, હવા ભરવાની શોપ પર. પછી એના ફાધર કહે છે કે હવા તો બધે જ છે, તો દુકાને કેમ જાય છે? વાત તો સાચી છે કે એર ઇઝ એવરીવેર, તો દુકાન કેમ? પછી એના સન પાસે કોઈ આન્સર હતો નહીં. પછી એના ફાધર સનને સમજાવે છે કે દીકરા જો, જેમ તારા કારના ટાયરમાં હવા ઓછી થઈ જાય છે તો દુકાને જવું પડે છે, એવી જ રીતે હ્યુમન બોડીમાંથી હવા કાઢવા માટે મંદિર જવું પડે છે. Thank you very much. Thank you. હવા એટલે આપણો ઈગો અને જેલસી, અને એમાંથી તું જવા માટે મંદિર જવું પડે. અમેરિકાની એક યુનિવર્સિટી એવું રિસર્ચ કર્યું હતું કે અમે એવરેજ સ્ટુડન્ટને સાયન્ટિસ્ટ બનાવી શકે, પણ કોઈ સ્પિરિચ્યુઅલ પર્સન બનાવી શકતા નથી. વ્યક્તિને સંસ્કાર આપવા માટે મંદિર જોઈએ.